નમસ્કાર. આપણે ઘણીવાર રાજકીય પક્ષોને માત્ર ચૂંટણીના લેબલ તરીકે જોઈએ છીએ, પણ હકીકતમાં એ આપણી લોકશાહીનું આખું માળખું છે, એનો પાયો છે. તો ચાલો આજે આ માળખાને જરા ઊંડાણથી સમજીએ. જ્યારે પણ આપણે મતદાન કરવા જઈએ છીએ ત્યારે મતપત્ર પર ઢગલાબંધ નામો અને ચિહ્નો હોય છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ માત્ર થોડાક નામો નથી, પણ એની પાછળ એક આખી સિસ્ટમ, એક આખું તંત્ર કામ કરી રહ્યું છે? ચાલો આજે એ જ તંત્રની અંદર ડોક્યું કરીએ. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે પડદા પાછળ શું ચાલી રહ્યું છે. આપણી સામે જે ચૂંટણીના વિકલ્પો આવે છે એ આખરે બને છે કેવી રીતે? તો સૌથી પહેલા એ સમજીએ કે આ રાજકીય પક્ષ એ છે શું. જો સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવા લોકોનું એક જૂથ છે, એક સંગઠન છે, જેનો મુખ્ય હેતુ એક જ હોય છે: ચૂંટણી લડવી અને જીતીને સરકારમાં સત્તા મેળવવી. એક રીતે એ સમાન વિચારોવાળા લોકોને ભેગા કરવાનું એક પ્લેટફોર્મ છે. કોઈ પણ રાજકીય પક્ષને આપણે જોઈએ તો એ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો હોય છે. સૌથી ઉપર હોય છે નેતાઓ, જેઓ પક્ષની નીતિઓ અને દિશા નક્કી કરે છે. પછી આવે છે સક્રિય સભ્યો, જેઓ ખરા અર્થમાં પક્ષનું કામ કરે છે, લોકો સુધી પહોંચે છે. અને ત્રીજા અને સૌથી મોટા ઘટક છે અનુયાયીઓ, એટલે કે એવા મતદારો જે એ પક્ષની વિચારધારામાં માને છે અને તેમને સમર્થન આપે છે. સારું, તો આપણે એ તો સમજી ગયા કે રાજકીય પક્ષ શું છે. પણ સવાલ એ છે કે લોકશાહીમાં એમનું કામ શું છે, એમની ભૂમિકા શું છે? ચલો હવે એમના કાર્યો પર એક નજર નાખીએ. મુખ્યત્વે રાજકીય પક્ષો 4 મોટા કામ કરે છે. પહેલું અને સૌથી સ્પષ્ટ કામ છે ચૂંટણી લડવી. બીજું, તેઓ દેશના લોકો સામે પોતાની નીતિઓ અને કાર્યક્રમો મૂકે છે કે જો તેઓ જીતશે તો શું કરશે. ત્રીજું, જો બહુમતી મળે તો સરકાર બનાવે છે અને દેશનું શાસન ચલાવે છે. અને ચોથું, જે પણ એટલું જ મહત્વનું છે, જો તેઓ ચૂંટણી હારી જાય તો તેઓ વિપક્ષની ભૂમિકા ભજવે છે, એટલે કે સરકારના કામ પર નજર રાખે છે અને તેમની ટીકા કરે છે. પણ અહીં એક સવાલ થાય કે શું ખરેખર આપણને આ રાજકીય પક્ષોની જરૂર છે? શું એમના વગર ન ચાલે? ચાલો એ જોઈએ કે તેઓ લોકશાહી માટે કેટલા જરૂરી છે. જરા એક ક્ષણ માટે કલ્પના કરો. એક એવી ચૂંટણી જેમાં કોઈ રાજકીય પક્ષ જ નથી. દરેક ઉમેદવાર પોતાની રીતે ચૂંટણી લડી રહ્યો છે. તો શું આવી સ્થિતિમાં કોઈ સ્થિર અને મજબૂત સરકાર બની શકે ખરી? આ સ્લાઇડ પર આ તફાવત બહુ સરસ રીતે દેખાય છે. જુઓ, જ્યાં પક્ષો હોય છે ત્યાં મતદારોને સ્પષ્ટ વિકલ્પો મળે છે. કરોડો લોકોના અલગ અલગ મંતવ્યો એક માળખામાં ગોઠવાય છે, જેનાથી દેશમાં સ્થિરતા આવે છે. પણ પક્ષો વિનાની લોકશાહીમાં દરેક ઉમેદવાર સ્વતંત્ર હોય છે, જેના કારણે ભારે અસ્થિરતા અને અરાજકતા ફેલાઈ શકે છે. અને આવી સ્થિતિમાં સ્થિર સરકાર બનાવવી લગભગ અશક્ય બની જાય છે. ઓકે, તો એ વાત તો પાક્કી થઈ ગઈ કે પક્ષો જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે કોઈ પણ દેશમાં કેટલા પક્ષો હોવા જોઈએ? 1, 2 કે ઘણા બધા? ચાલો દુનિયાભરની અલગ અલગ પક્ષ પ્રણાલીઓને સમજીએ. દુનિયામાં મુખ્યત્વે 3 પ્રકારની સિસ્ટમ જોવા મળે છે. પહેલી છે એકપક્ષીય પ્રણાલી, જ્યાં મતદારો પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો કારણ કે શાસન એક જ પક્ષના હાથમાં હોય છે. બીજી છે દ્વિપક્ષીય પ્રણાલી, જ્યાં સત્તા મોટાભાગે 2 મુખ્ય પક્ષો વચ્ચે જ ફરે છે. અને ત્રીજી છે બહુપક્ષીય પ્રણાલી, જેમાં ઘણા પક્ષો હોય છે અને ઘણીવાર સરકાર બનાવવા માટે 2 કે તેથી વધુ પક્ષોને સાથે મળીને ગઠબંધન કરવું પડે છે. તો આ બધી ચર્ચા પછી આખરે વાત આવે છે આપણી પર. એક નાગરિક તરીકે આ આખી વ્યવસ્થામાં આપણી ભૂમિકા અને જવાબદારી શું છે? જો એક જવાબદાર નાગરિક તરીકે આપણી કેટલીક ફરજો છે. આપણે સમજવું જોઈએ કે પક્ષો કેવી રીતે ચૂંટાય છે, અલગ અલગ પક્ષોની નીતિઓ અને હેતુઓ શું છે તેની તપાસ કરવી જોઈએ, અને સૌથી અગત્યનું, મતદાનના આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એટલું જ નહીં, દેશના મુદ્દાઓ પર ચર્ચા કરીને જનમત ઘડવામાં પણ ભાગ લેવો જોઈએ. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે રાજકીય પક્ષો માત્ર સત્તા મેળવવાનું સાધન નથી. એ એક વાહન છે, એક માધ્યમ છે, જેના દ્વારા સામાન્ય નાગરિકો સરકારના કામકાજમાં ભાગ લઈ શકે છે અને પોતાનો અવાજ શાસન સુધી પહોંચાડી શકે છે. જો આપણે માનીએ કે રાજકીય પક્ષો લોકશાહીનું ઘર બનાવે છે, તો પછી આ ઘરને કયા વિચારોથી, કઈ નીતિઓથી અને કેવા મૂલ્યોથી સજાવવું, એ પસંદગી આખરે તો આપણા સૌના હાથમાં છે. આ સવાલ સાથે આપણે આજની વાત પૂરી કરીએ. વિચારતા રહેજો.
नमस्कार। क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है। दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते। यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का। ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं। यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद। हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना। अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in। नई सुबह है, नए हैं रास्ते, खुले हैं द्वार बस आपके वास्ते। एक की दूरी है मंजिल से आपकी, ड्रीम जॉब अब दूर नहीं है, जी की बारी। ये है मौका इसे मत गवाना, अपना करियर खुद से है बनाना। सही जॉब सही वक्त बस एक क्लिक की दूरी, होगी अब हर एक ख्वाहिश पूरी। चाहे शहर हो या गांव का कोना, किस्मत के भरोसे अब नहीं रोना। रजिस्टर कीजिए आज, बनाइए अपनी पहचान। कामयाबी चूमेगी आपके कदम, है ये ऐलान। अपने सपनों को दीजिए नई उड़ान। SchoolCareer.in से बनाइए अपनी पहचान। मंजिल पाने का ये सही ठिकाना, कामयाबी की राह पर है अब मुस्कुराना। हाँ, SchoolCareer.in, नई दिशा नई उमंग। वक्त आ गया है अब कुछ कर दिखाने का, अपने हुनर से दुनिया को जीतने का। भटकना छोड़िए, अब सही राह चुनिए, अपने सुनहरे भविष्य का सपना बुनिए। मौके हैं हजारों, मंजिल है आपकी, ड्रीम जॉब अब दूर नहीं है, जीत की बारी। SchoolCareer.in, सपनों की उड़ान। जहां स्कूल और करियर हाथ मिलाते हैं, हम आपके सपनों को सच बनाते हैं।